હવે જો આપણે આ પુસ્તક છે ને ગણિતનું, એની આપણે પરિમિતિ શોધી, બરાબર ને? આપણે પહેલાં આ રીતે લંબાઈ માપી, પછી આપણે પહોળાઈ માપી, અને એ રીતે આપણે આ પુસ્તકની પરિમિતિ શોધી બધાએ. સારું, હવે આપણે એ રીતે આ એક તમારું પાટિયું છે, આની પણ આપણે પરિમિતિ શોધી શકીએ. એના માટે આપણે શું કરવાનું? આપણે આ રીતે એનું પહેલાં શું માપવાનું છે? લંબાઈ કેટલી છે? અહીંયા 30 સેન્ટીમીટર. અને પછી આપણે શું માપવાનું છે? પહોળાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. અને પછી આ રીતે આપણે એમનો સરવાળો કરીને લંબાઈ અને પહોળાઈનો આપણે એની પરિમિતિ શોધી શકીએ છીએ. આપણી આસપાસ અને તમારા દફતરની અંદર હજુ એવી બીજી ઘણી વસ્તુ છે કે જેની આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તમારા દફતરમાં એવું બીજું શું હોય? આરતી, તમારા દફતરમાં એવું બીજું શું હોય જેની પરિમિતિ શોધાય? કંપાસ, પુસ્તક, પછી નોટબુક, પછી સંચો. ટાઇલ્સ છે, ચોરસ છે કે લંબચોરસ? બરોબર ને? એની આપણે પરિમિતિ શોધવી હોય તો આપણે શું કરીશું ભાઈ? પહેલા આપણે લંબાઈનું માપ લઈશું. કેટલી છે? 30 સેન્ટીમીટર છે. કેટલી છે? હવે આ ચોરસ છે, બરોબર ને? ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય ને? તો આ જેટલું 30 થયું તો આ કોઈ કેટલું થશે? 30 સેન્ટીમીટર. આ માપ કોઈ કેટલું થશે? આ માપ કોઈ કેટલું થશે? 30 સેન્ટીમીટર. એટલે કે આપણે જો આ ચોરસની પરિમિતિ શોધવી હોય તો 30 સેન્ટીમીટર કેટલા વખત કરવા પડશે? 4 વખત કરવા પડશે. 120 સેન્ટીમીટર. બરાબર? 120. ચાલો આ બાજુ 160 પાટિયું છે ને? બ્લેક બોર્ડ. અંગ્રેજીમાં શું કહીએ આપણે? બ્લેક બોર્ડ. બરાબર? હિન્દીમાં કહેવાય શ્યામ ફલક. શ્યામ ફલક. અને ગુજરાતીમાં કહીએ કાળું પાટિયું. હવે તમે જો એને પણ આપણે પરિમિતિ શોધી શકીએ. પણ અહીંયા લંબાઈ અને પહોળાઈ વધારે છે. એવી રીતે જો આપણે શોધવા જઈએ તો કદાચ આપણી ભૂલ પણ પડે. તો જ્યારે લંબાઈ અને પહોળાઈનું માપ મોટું હોય ત્યારે જરૂરિયાત મુજબ આપણે આવી મોટી પટ્ટી વાપરવી પડે. Vamos!